यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम् तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचिः यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यैः व्याख्येयं सम्प्रणीयते। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम् तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। अनात्मविदो हि ત્યાંથી ભાષ્ય यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम् तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम् तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्ये यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम् तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येय ત્રીજી લાઈન 18મા પાના અનાત્મવિદો હિ અનાત્મફલ વિષયત્વાत् સ્વાત્મનિ ચ કામ અનુપપત્તિઃ નિત્યપ્રાપ્તત્વાत् સ્વસ્ય અયમાત્મા પરમ બ્રહ્મ ઇતિ ઉક્તમ अकरणम् अभावः ततः प्रत्यवाय अनुपपत्तिः इत्यतः पूर्व उपचित दुरितेभ्यः प्रत्यवाय क्रियायाम् इति शत्रु प्रत्ययस्य न अनुपपत्तिः अकुर्वन् विहितं कर्म इति
અન્યથા હિ અભાવાદ ભાવોત્પત્તિઃ ઇતિ સર્વ પ્રમાણ વ્યાકોપઃ ઇત્યતઃ અયત્નતઃ સ્વાત્મની અવસ્થાનમ ઇતિ અનુપપન્નમ યચ્ચ ઉક્તમ નિરતિશય પ્રીતેઃ સ્વર્ગ શબ્દવાચ્યાયાઃ કર્મ નિમિત્તત્વાत् કર્મભ્યઃ એવ મોક્ષઃ ઇતિ ન નિત્યત્વાत् મોક્ષસ્ય નહિ નિત્યમ કિંચિદ આરભ્યતે લોકે યદારબ્ધમ તન્નિ અનિત્યમિતિ અતઃ ન કર્મારભ્યઃ મોક્ષઃ વિદ્યાસહિતાનાં કર્મણાં નિત્ય આરંભ સામર્થ્યમ ઇતિ ચેત નિત્યમ ચ આરભ્યતે ઇતિ વિરુદ્ધમ યદ્વિનષ્ટમ તદેવ ન ઉત્પદ્યતે ઇતિ પ્રધ્વંસ અભાવવત નિત્યોપી મોક્ષઃ આરભ્યતે એવ ઇતિ ચેત ન મોક્ષસ્ય ભાવરૂપત્વાत्. અનાત્મવિદો હિ કામઃ. શંકરાચાર્યજી કહી રહ્યા છે જે અજ્ઞાની છે એને જ ઈચ્છા થઈ શકે. અજ્ઞાની માટે ઈચ્છા છે, જ્ઞાની માટે ઈચ્છા નથી. કેમ? આપ્ત કામ આગળ જો સર્વ કામનાઓની પૂર્તિ થઈ ગઈ છે. આપ્ત કામે કામ અભાવ અને એટલે કે છે ફલ વિષયત્વ. કોઈ પણ ઈચ્છા ક્યારે થાય? એ ફળનો વિષય ત્યાં હોય. મને સુખ મળવું જોઈએ, મારાથી એ ભિન્ન હોવું જોઈએ. અને એટલે કે છે સ્વાત્મની ચ કામ અનુપપત્તિ. આજે બહુ સુંદર છે. અહીંયા આ તર્ક બહુ મજાનો છે. ધારો કે કોઈ તપશ્ચર્યા કરે, તપશ્ચર્યા કરી અને ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન કે ચાલ માગે તે હું આપું. અને ધારો કે ભગવાનને એવું કે મારા ખભા પર માથું આપો. ભગવાને આઈ એમ સોરી કેવું પડે. કેમ? ભગવાન એવું કહી શકે કે અંદર કંઈક આપવું એમ કે તો આપી દઉં, પણ ખભા પર માથું આપવાનું ભગવાન કરી શકે? કેમ? છે જ. જો સમજો, જે હોય એની ઈચ્છા કરવાની નહીં હોય. છે જ. એ જ રીતે શંકરાચાર્યજી કે છે સ્વાત્મની પોતાની ઈચ્છા કોઈ કરી શકે? પોતાની ઈચ્છા થવી અનુપપત્તિ, તર્ક વિરુદ્ધ છે. કોઈ પોતાની ઈચ્છા કરી શકે જ નહીં. નિત્ય પ્રાપ્તત્વાत्. કારણ કે કેવું છે, માથું ખભા પર છે જ, એને પ્રાપ્ત જ છે. ભગવાન કે ડબલ ડેકર બનાવી આપવું હોય તો બનાવી આપું હું તને, અંદર કંઈક ભરવું હોય તો ભરી આપું, પણ ખભા પર માથું ભગવાન આપી શકે ને? જે છે જો એટલા માટે આપણે જયારે માગીએ ને ભગવાન પાસે ત્યારે ભગવાનને હસું જ આવતું હોય. આ સમજવા. બાલાહા નતુ ધીરાહા. કઠોપનિષદમાં શું કે છે? આ બધા કેવા છે? ભલે પેલો 70 વર્ષનો થયો હોય, ભલે 85 વર્ષનો થયો હોય, પણ ભગવાનની દ્રષ્ટિએ તો હજી કોણ છે? એ બાલાહા. કેમ બતાવે શ્રુતિ માતા? પશુ કામ, સ્વર્ગ કામ, પુત્ર કામ. શ્રુતિ માતા છે, એને ખબર છે ભલે ને 70 નો થયો હોય પણ હજી પેલી ઈચ્છાઓ શું છે એના મનમાં ચાલતી જ હોય. નવી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થતી જ હોય. માતા છે. કેમ?
જેમ પેલું બાળક હોય, ના મમ્મી એક ચોકલેટ, ના મમ્મી એક ચોકલેટ, જો વિચાર. પણ મમ્મી થાય ભલે ને હવે એક ખાતો, કેમ? એ મોટો થશે ને, સમજતો થશે. એમ શ્રુતિ માતા એવી અપેક્ષા રાખે કે આપણે શું છે, જરા મોટા થઈએ. મોટા ક્યારે છે? બુદ્ધિથી થઈએ, સમજતા થઈએ. કેમ? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. આ કેટલાક વેદાંતના કેટલાક વાક્યો છે ને, એ વૈદિક કાળ હોય કે ટેકનોલોજીનો કે નેનો ટેકનોલોજીનો કાળ હોય, એ વાક્ય એનું એ જ રહેવાનું છે. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદુખાત્મકમ તસ્મા ધ્યેયમ. અહીંના ભાષ્યનું જ છે આ વાક્ય. શ્રુતિ માતા જાણે છે, એને અનુભવવા જ. પેલો છોકરો પેલો મંકોડા પાસે જતું હોય, મમ્મી અટકાવે કારણ કે મમ્મીને પર દુઃખ લાગે, પણ પપ્પા બેઠા ને તો પપ્પા તેને એક વાર પકડવા દે. પેલો એક વાર પેલો મંકોડો કરડે, એક તો બિચારા હાથ એવો કુમળો હોય, અને એક પેલો મંકોડો આમ ડંખ લાગે ને બિચારાને એટલું દુઃખ. વાર શું છે? સમજો. એમ આપણને પણ શું થવું જોઈએ? આ એવું થતું જ નથી આપણને. આ દીવામાં પણ એવું જ થાય નાના છોકરા. આપણે ના પાડીએ પણ એક વાર પેલો દાજે ને કિંમત ચૂકવવી પડે. એને શું કહેવાય? એ કિંમત ચૂકવવી પડે. આ સમજ. ફલ વિષય કોઈ વિષય હોવો જોઈએ કે જેને માટે તમે ઈચ્છા કરી શકો. પણ આત્મા કેવો છે? નિત્ય પ્રાપ્ત. હું છું જ. જો એટલા માટે કહું, વેદાંત એવું નથી કહેતો કે અમે તમને જ્ઞાન આપીએ. શાસ્ત્ર એવું નથી કહેતા કે અમે તમને મોક્ષ આપીએ. જો આ બહુ સ્પષ્ટ સમજવાનું છે. શાસ્ત્ર ક્યારેય એવો દાવો કરતો જ નથી કે હું તને મોક્ષ આપું. મોક્ષ આપવાનો જ નથી. નિત્ય પ્રાપ્તત્વાત સ્વસ્ય અયમ આત્મા પરમ બ્રહ્મ ઇતિ ઉક્તમ. શાસ્ત્રમાં જ કહેવામાં આવ્યું છે આ આત્મા બ્રહ્મ છે. બ્રહ્મ એટલે શું છે? બૃહત્વાદ બ્રહ્મ, વ્યાપક છે, પૂર્ણ છે. બ્રહ્મનો અર્થ શું થાય? જે પૂર્ણ છે, જ્યાં અપૂર્ણતાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા અપૂર્ણતા હોય તો આપણે કંઈક કરીએ, અનિત્ય હોય તો આપણે કંઈક કરીએ, અપ્રાપ્ત હોય તો આપણે કંઈક કરીએ, પણ નિત્ય પ્રાપ્ત છે, પૂર્ણ સ્વરૂપ છે. અને એટલા માટે કર્મોનો ત્યાં કોઈ પ્રવેશ નથી, ઈચ્છાનો પણ કોઈ પ્રવેશ શક્ય જ નથી. અને એટલે કે છે કોઈ પણ પ્રકારે જાત ઈચ્છાનો પ્રશ્ન એટલે કે સુખી થવાનો પ્રશ્ન નથી. જો સમજો, ઈચ્છા ક્યારે થાય? પોતાને પૂર્ણ ન જાણીએ, પોતાને સુખ સ્વરૂપ ન જાણીએ, પોતાને આનંદ સ્વરૂપ આપણે ન જાણીએ, આ અવિદ્યા છે. અને જ્યારે પોતાને અપૂર્ણ ન જાણતા હોય, પોતાને આનંદ સ્વરૂપ ન જાણીએ, તો પોતાના વિશેનો અભિપ્રાય શું હશે? એનો વિરોધ જ હોવાનો. હું પોતાને બ્રહ્મ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ નહીં જાણું તો મારા વિશેનો અભિપ્રાય અપૂર્ણ જ હોવાનો. હું જો પોતાને આનંદ સ્વરૂપ ન જાણું તો મારા વિશેનો અભિપ્રાય દુઃખ સ્વરૂપ જ હોવાનો. અને દુઃખ કોઈને પસંદ છે? જો એટલે કહું છું, આ બેઝિક જે છે ને એ સ્પષ્ટ થવું છે. તમે દુઃખનો વિરોધ કરો છો, તમે અજ્ઞાનનો વિરોધ કરો છો, તમે મૃત્યુનો વિરોધ કરો છો, એનો અર્થ શું થયો? એ તમારું સ્વરૂપ હોઈ શકે જ નહીં. જો એ તમારું સ્વરૂપ હોય તો પોતાના સ્વરૂપનો કોઈ વિરોધ નહીં કરે. અગ્નિ ક્યારે એવું કહે નહીં કે આ ગરમીથી હું કંટાળી ગયો, બરફ ક્યારે એવું કહે નહીં કે આ ઠંડીથી હું કંટાળી ગયો. એનું સ્વરૂપ છે, સ્વભાવ છે એનો. કોઈ પણ દિવસ સ્વભાવનો વિરોધ નહીં થાય, પણ વિરોધ થઈ રહ્યો છે. ઈચ્છાથી મારે છૂટવું છે, ઈચ્છા મને તકલીફ આપે છે, આ અજ્ઞાન મને તકલીફ આપે છે, દુઃખ મને તકલીફ આપે છે, એ પુરવાર કરે, એ મારું સ્વરૂપ હોઈ શકે જ નહીં. જો મારું જો આ સમજો, આવો તર્ક કરીએ એટલે પેલો સામે તો પછી હું કેમ દુઃખી છું? અવિદ્યા છે, પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. તો મારે શું કરવાનું? જ્યાં પેલી અપૂર્ણતા જે આપણે સહન નહીં કરી શકીએ, એ દુઃખ સહન નહીં કરી શકીએ, એટલે એનાથી છૂટવાની ઈચ્છા થાય. જો સમજો, ઈચ્છાને કામ કહેવાય. હવે ઈચ્છા જ્યાં થઈ એટલે કર્મ થવાના જ છે.
એટલે શંકરાચાર્યજી શું કે છે? અવિદ્યા કામ કર્મ. અને કર્મ છે તો પછી નવા નવા જન્મ પણ ધારણ કરતા જ રહેવાના. ઉર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. ભગવાન ગીતામાં શું કે છે? આ સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય છે. છંદાંસી અસ્ય પર્ણાની. આ મંત્રો છે, એ બધા મંત્રો એનો શું છે? પર્ણ છે. અનેક પ્રકારના મંત્ર છે, અનેક પ્રકારના કર્મ છે, પણ એ બધું કોને માટે છે? જે અવિદ્યામાં બેઠો છે, જેની ઈચ્છા છે, એને માટે આ બધા કર્મ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે નિત્ય પ્રાપ્તત્વાત અયમાત્મા બ્રહ્મ ઇતિ ઉક્તમ. આ કહેવામાં જ આવ્યું આપણને કે આત્મા તો પૂર્ણ છે. પ્રશ્ન એટલો જ છે, તમે આત્માને પૂર્ણ જાણો છો કે નથી જાણતા? જ્ઞાન મેળવવાનું જ છે. જ્ઞાન એટલે પોતાને ઓળખવાનું છે. બ્રહ્મ જ્ઞાન એટલે પોતાની સાચી ઓળખ છે. આજકાલ પેલા આપે ને, કોઈ પણ ટેલિફોન લેવા જાઓ કે મોબાઈલ લેવા જાઓ કે ઘર લેવું હોય, પહેલું શું માગે? તમારો કઈ પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, આઈડેન્ટિટી. શું કહેવાય? આઈડેન્ટિટી. એટલે વિમાનમાં જાઉં તોય શું કરે? ઓળખપત્ર. જો વિચારી, શાસ્ત્ર કહે છે તારું ઓળખપત્ર જ ખોટું છે. આ ઓળખપત્ર ખરેખર શું છે? આ ઉપનિષદ ખરું તો ઓળખપત્ર છે, જે આપણને આપણી ઓળખાણ કરાવે છે. અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ છે, પૂર્ણ છે, પૂર્ણ બનવાનું નથી. એટલા માટે કોઈ ગુરુજી દાવો કરે જ નહીં કે હું તને મુક્ત કરું, કરે જ નહીં હું તને શું કરું? આનંદ સ્વરૂપ બનાવું. આનંદ સ્વરૂપ બનવાનું જ નથી. નિત્ય પ્રાપ્તત્વ એટલું જ ને. શંકરાચાર્યજી હવે એને જે પેલું મોક્ષની ચર્ચા કરી ને, એને બે પ્લાન આપ્યા મોક્ષના આપણને. એકમાં શું કીધું? નિત્ય કર્મ કરતા રહેવાનું, તે સિદ્ધ કર્મ છોડી દેવાના, અને નિત્ય કર્મમાં જે મહેનત કરીએ એ મહેનતને કારણે આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. સંચિત કર્મ બધા બળી જશે. એ સંચિત કર્મનો ઉત્તર આપ્યો એમણે. પણ પેલા એક બીજો તર્ક મૂકેલો કે જો નિત્ય કર્મ ન કરવામાં આવે તો પછી નિત્ય અકરણે પ્રત્યવાય વિદ્યતે. એટલે શંકરાચાર્યજી આ પ્રત્યવાય માટેનો ઉત્તર આપતા કે છે નિત્યાનામ અકરણમ અભાવ. નિત્ય કર્મ હું ન કરું તો એને શું કહેવાય? કર્મનો અભાવ છે. તતઃ પ્રત્યવા અનુપપત્તિ ઇતિ. હું જો વિચારી જોજો, આ સ્કૂલમાં ઘણી વાર આવું થાય. પેલો એક જણ શાંતિથી બેઠો હોય, બધા તોફાન કરે ને, પેલો શાંતિથી બેઠો હોય, પણ બધા તોફાન કરે એટલે એ બિચારો ઉભો થવા જાય. ઉભો થવા જાય ને એટલામાં પેલો સાહેબ દાખલ થાય. એટલે સાહેબ શું માને? આ બધું કોણે કર્યું? તું બહાર નીકળતો. પણ સાહેબ હું તો ખાલી ઉભો જ થયો, તું બહાર નીકળ. જા વિચાર, જયારે એને કઈ કર્યું જ નથી તો એને એનું કર્મફળ મળવાનું છે. તો અકરણે પ્રત્યવાય વિદ્યતે એવું જયારે કહેવામાં આવે, શંકરાચાર્યજી કહે છે અકરણમ નો અર્થ શું થાય? નિત્યાનામ અકરણમ. નિત્ય કર્મ કરવામાં આવ્યા નથી. જો સમજો, તો નિત્ય કર્મ જયારે કરવામાં જ આવ્યા નથી તો એને અભાવ કહેવામાં આવે. અને જો અભાવ છે તો અભાવમાંથી પ્રત્યવાય ઉત્પન્ન થઈ શકે ખરું? અનુપપત્તિ. તર્ક વિરુદ્ધ છે. કરવામાં જ નથી આવ્યું તો એમાંથી કંઈક મળી શકે આપણને? અશક્ય છે. એટલે કે છે કે જો નિત્ય કર્મ કરવામાં નથી આવ્યા તો અભાવ કહેવાય. અને અભાવમાંથી પછી તમને કોઈ પ્રત્યવાય દોષ લાગે એવું જે તમે વાત કરો એ તો ખોટી વસ્તુ થઈ ગઈ. તે પેલો કે ના ના, પૂર્વ ઉપચિત દુરિતેભ્ય પ્રાપ્યમાણાયા પ્રત્યવાય ક્રિયાયા નિત્ય અકરણમ લક્ષણમિતિ શત્રુ પ્રત્યયસ્ય ન અનુપપત્તિ. શંકરાચાર્યજી આ પેલો અકરણનો અર્થ દર્શાવે. જો આ સમજો બરાબર. અકરણે પ્રત્યવાય. થોડુંક તૈત્તિર ઉપનિષદ આવે ને એટલે પછી શંકરાચાર્ય જેવું માને કે સાંભળવા વાળા બધા સંસ્કૃતનું લેવલ જરાક ઉપર ગયું હોય. કેમ? પેલું કઠોપનિષદ સાંભળે, મુંડક ઉપનિષદ સાંભળે, કેનો ઉપનિષદ સાંભળે, પ્રશ્ન ઉપનિષદ સાંભળે.
એટલે 10 ઉપનિષદમાં 50% થઈ ગયું કહેવાય. આ સમજવાનું. એટલે હવે આપણે આગળ ગયા કહેવાય. એટલે શંકરાચાર્ય વ્યાકરણથી તર્ક આપે છે. અકરણ એમ કીધું ને, એ કર્ણમ એ શત્રુપત્ર કહેવાય. શું કહેવાય? શત્રુ પ્રત્યય છે. એ પ્રત્યયનું નામ શત્રુ પ્રત્યય. એટલે શંકરાચાર્ય કહે છે આ શત્રુ પ્રત્યયસ્ય અનુપપત્તિ. શત્રુ પ્રત્યય જે છે અકરણ એમ કીધું ને, ક્રુ ધાતુમાં અણ પ્રત્યય લાગ્યો. ક્રુ ધાતુમાં અણ પ્રત્યય છે ત્યાં. તો કે એ કેવું છે? તો કે આજે છે ને એટલે લક્ષણ હેતુઓ ક્રિયાયા. આ બહુ સુંદર છે કે બે અર્થમાં વપરાયા. અકરણમ એમ જયારે કહેવામાં આવે તો એને અણ પ્રત્યય જે ક્રુ પર લગાવવામાં આવ્યો એને બે અર્થ હોઈ શકે. પાણીની ત્યાં આગળ સૂત્ર આપે છે, લક્ષણ પ્રત્યયો હો ક્રિયાયા. ક્રિયા માટેના ક્યાં તો એનું લક્ષણ હોય અને ક્યાં તો પછી એનો હેતુ હોય. જો આ સમજો તો અકરણે પ્રત્યવાયમ જેવા જયારે કહેવામાં આવે ત્યારે એ અર્થ શું કરે છે? અકરણ એ હેતુ છે. શાના માટે? પ્રત્યવાય દોષ ઉત્પન્ન થવા માટે. એટલે શંકરાચાર્યજી કહે છે જો તું હેતુના અર્થમાં એને લેવા જાય તો એ તર્ક વિરુદ્ધ છે. અકરણ હેતુ છે શાના માટે? પ્રત્યવાય દોષ માટે એમ કહીએ. પણ અકરણ એટલે કોઈ કર્મ કર્યું જ નથી, તો પછી જે અભાવ છે તે અભાવમાંથી દોષ ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે તું હેતુના અર્થમાં જોવા જાય તો એ ગરબડ છે. તો પછી એનો અર્થ શું કરવાનો? એટલે કે છે અર્થ આ પ્રકાર એને લક્ષણના અર્થમાં લેવાનો. જો આ સમજો, હેતુના અર્થમાં એને નથી લેવાનો, એને કયા અર્થમાં લેવાનું છે? લક્ષણના અર્થમાં લેવાનું. એટલે આગળ કે છે તતઃ પ્રત્યવાનુપતિ અતઃ પૂર્વ ઉપચિત દુરિતેભ્ય પ્રાપ્યમાણાયા પ્રત્યવાય ક્રિયાયા નિત્ય અકરણમ લક્ષણમ. જો વિચાર, ધારો કે તમે નિત્ય કર્મ ન કરો, તો નિત્ય કર્મ ન કરો પણ કર્મ કર્યા વગર રહી શકશો ખરા? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા વગર રહી શકાય ને? તો શું કરવાનું? જો કર્તવ્ય કર્મનું પાલન નહીં કર્યું તો પછી એ જે કરશે એ શું હશે? યોગ્ય હશે? બે જ વસ્તુ હોઈ શકે. ક્યાં તો ઊંઘતો હોય. જો આ વિચાર, ઊંઘતો એનો અર્થ શું થયો? એ કઈ કરતો જ નથી. અથવા જે કઈ કરશે એ કેવું હશે? અયોગ્ય હશે. જો સમજો, અધર્મ નહીં પણ શું હશે? અયોગ્ય હશે. અને જો એ અયોગ્ય છે અને એને ખબર છે કે અત્યારે મારે આ કામ કરવાનું છે પણ એ કામ કરવાને બદલે બીજું કંઈક કરી રહ્યો છે, તો ધીમે ધીમે એના મનમાં શું થવાની? કર્તવ્ય કર્મનું પાલન ન કરવાની એને શું થઈ જશે? આદત પડી જશે. અને એ જ વસ્તુ પછી એની પાસે શું કરાવશે? ખોટા કર્મ કરાવે. જો એટલા માટે હિન્દીમાં એવું વૃંદાવન એ બાજુ જાઓ ને તો ત્યાં મહાત્માનું આ બહુ એક સ્ટાન્ડર્ડ સેન્ટન્સ છે. લોકો હંમેશા એ લોકો કે અપને કો નિકમ્મા મત રખીએ. આપણી ભાષામાં શું કહેવાય? ક્યારે નવરા બેસવાનું નહીં, કોઈ પ્રવૃત્તિ કરતા રહે. ત્યાં એટલા માટે કહેવામાં આવે કે ત્યાં આગળ પેલો નવરો એમ કે તને સમય છે, કઈ કામ નથી, બે માળા કરી લે. નવરો બેઠો છે તો ગપ્પા મારવાની જરૂર નથી, ટીવી જોવાની જરૂર નથી. શું કરવાનું? બે માળા ફેરવી લેવાની. કેમ? નવરો બેઠો કઈ મળવાનું નથી, પણ માળા કરી હશે તો શું છે? કઈક પુણ્ય મળશે તને. અપને કો નિકમ્મા મત રખે. જો આ કેટલાક વાક્યો બહુ મહત્વના છે. આ વસ્તુ આપણે સમજતા જ પેલા દક્ષિણ ગુજરાતની તો પાછી વિશેષતા. જો આ સમજ, કોઈ પણ ઘર હોય, એ દક્ષિણ ગુજરાતના લોકો અમેરિકા ગયા ને ત્યાં આ તો છૂટે જ નહીં. જો આ વિચારજો, આ બધે ફરી આવે. કોઈ પણ ઘર તમે જાઓ, પેલો હિંચકો તો હોય જ. આ હિંચકો સારી વસ્તુ છે પણ ખરાબ પણ છે. આ સમજો કેમ? પેલો નવરો પડે એટલે શું કરે? પેલો
હિંચકો ગયા કરે. પછી મગજ શું કરતું? એ સંસાર આખા સંસારમાં રખડતું ફરતું, પેલો હિંચકો બેસીને ગાયા કરે. આવો ને જરાક હિંચકે બેસીએ, જો વિચાર, આદત પડી ગઈ. હિંચકો તો જોઈએ જ, એટલે અહીંયાથી પછી લઈને જાય ત્યાં નિકમમાં હિંચકા પર બેસવું છે, બેસો, પણ ત્યાં બેઠા બેઠા શું કરો? માળા કરો, કંઈક વાંચો, કંઈક લખો. સમજવું? એટલે શંકરાચાર્યજી કે છે આ ન કરવામાં આવે ને તો પછી પેલું બીજું કંઈક કરવાનું જ છે. જો વિચાર, એટલું જ નહીં, એ શંકરાચાર્યજી કે છે આ પ્રત્યવાય દોષ જે છે, એ પ્રત્યવાય દોષ એ લક્ષણ બતાવે છે આપણને, હેતુ નથી બતાવતો, પણ શું છે? લક્ષણ છે. કે શાનું લક્ષણ છે? એટલે કે છે પૂર્વ ઉપચિત દુરિત. દુરિત એટલે કે આપણા પૂર્વના જે પાપ કર્મો છે એને દુરિત કહેવામાં આવે, શાસ્ત્રમાં દુરિત કહેવામાં આવે. તો એટલા માટે આ પૂજા કરીએ ને, એ પૂજા કરીએ ને ત્યારે પણ જયારે પેલો આજકાલ તો પેલા બ્રાહ્મણ ને નહીં આવડે ને યજમાન ને નહીં આવડે આ સમજવાનું. એટલે આજે તો કર્મકાંડમાં બોલતા બી દીવાના ઓર સુનતા બી દીવાના જેવું જ છે. અમેરિકામાં કોકને ત્યાં લગ્ન થઈ ગયા, તમને વિડીયો મોકલાવી કે સ્વામીજી વિડીયો તો જોજો. માર જોઈને શું કરવાનું? પણ એનો આગ્રહ એવો, એટલે પછી જોયું કે જોતા નથી એટલે બેસાડી મને. અમેરિકામાં પેલો બ્રાહ્મણ પૂજા કરાવે, શાની પૂજા કરાવે? લગ્નની. જો આ સાંભળ, હકીકત કહું તમને, લગ્નની પૂજા કરાવે પેલો બ્રાહ્મણ. આખી પૂજા 1.5 કલાકની પેલી લગ્નની પૂજાનો જે ગાળો હતો, બીજા બધા તો ગપ્પા મારતા હોય, પેલું માઇક ચાલતું હોય, અને આ બ્રાહ્મણ શું કરતો હતો? ખાલી 3 શ્લોક રિપીટ કરતો રહેતો. વક્રતુંડ મહાકાય શાંતાકારમ અને મુકમ કરોતિ વાચા. આ 3 શ્લોક બોલતો રહ્યો અને આખી વિધિ પતી ગઈ. એટલે મેં કીધું બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. વિચાર, લગ્ન કરાવીએ તો લગ્નના મંત્ર બોલવાના, સપ્તપદીના મંત્ર છે. પેલો ફેરા ફેરીએ તો અગ્નિને ફેરા ફરીએ તો એ અગ્નિની પ્રદક્ષિણાના મંત્રો છે કે અગ્નિ સાક્ષી છે. અગ્નિની સાક્ષીમાં, સૂર્યચંદ્રની સાક્ષીમાં, માતા પિતાની સાક્ષીમાં, સંબંધોની સાક્ષીમાં અમે આ 2 જણા હવે શું કરીએ છીએ? પતિ પત્ની બનીએ છીએ. કોઈ સાક્ષી નહીં. કેમ? પેલો બ્રાહ્મણ ને આ 2 જણા બેઠા હોય, એની આજુબાજુ 2 જણા બેઠા હોય, બાકીના બધા તો કોઈ સાક્ષી મળે જ નહીં. જો સમજો, કેમ? એ ખાવા પીવામાં ને એને હાડી ક્યાંથી લાવ્યા, ને તારો પોયરો શું કરે, ને ધંધો કેમ ચાલે, આ બધા સાક્ષી કહેવાય? જો વિચાર, કોઈ પ્રકારને તમે જુઓ ને આશ્ચર્ય લાગે આપણને કે આને બ્રાહ્મણ કહેવાય ખરું? એમણે એક જગ્યાએ ગયા ને મંદિરમાં, તો પેલો જે જૂનો બ્રાહ્મણ હતો એને કે બહુ પૂજા આવડે ને, પણ પેલો વર્ષોથી ત્યાં પેલા મહારાજ સાથે રહેતો, એટલે આ લોકોએ વિચાર્યું કે મહારાજ સાથે રહે તો ભલે અહીંયા રહેતો, પણ પૂજા તો સરખી થવી જોઈએ, એટલે એ લોકો બીજો બ્રાહ્મણ રાખ્યો જુવાનીઓ. તો એક દિવસ પેલા ભાઈ મને કે આપણે દર્શન કરવા ચાલો. પેલો જીન્સ પહેરીને પૂજા કરે, પેલો જીન્સ કરીને માતાજીની શું પૂજા કરે. મેં કીધું કઈ નહીં તો એક ધોત્યું તમે લઈ આપો, એક 25 રૂપિયા ધોત્યું લઈ આપો, એમ કે ભાઈ તો આ ધોત્યું તારે પહેરવાનું, પૂજા કરે ત્યારે પાછું મૂકીને જતું રહે. પણ જીન્સ પહેરીને તો ભગવાનની પૂજા થતી હોય, પાછું જીન્સ 25 દાડે ધોતા હોય. જો સમજજો, આ જીન્સ એટલે શું છે? ધોવાની જરૂર જ નહીં, એને જીન્સ કહેવાય. જો સમજજો, અમેરિકામાં ને આ ઇંગ્લેન્ડમાં જીન્સ શરૂ કેમ થયા? એ પેલો ગંદો દેખાય જ નહીં, એટલે શું કરવાનું? વિચાર, કોને શું કહેવાય, કોને કેમ કરવાનું હોય. પણ હમણાં પેલો મોબાઈલ હાથમાં હોય તો એ તો બરાબર જ વાપરવાનું. સમજો,
યોગ્યતા આવવી જોઈએ. દુરિત દુરિત એટલે આપણે પૂર્વજન્મમાં કેટલાય પાપ કર્યા અને અત્યારે પણ શું છે કરતા જ રહીએ છીએ. એટલે પેલો બ્રાહ્મણ શું કરાવે આપણને, જયારે આ શરૂ ત્યાંથી થયેલું, આ સમજ ભૂલી નહીં જવાનું ક્યાં ગયેલા. પૂજા જયારે આપણે કરીએ ત્યારે પૂજામાં આપણને સંકલ્પ કરાવે. એમાં પહેલો જ શબ્દ કયો છે? મમ ઉપાત દુરિત ક્ષય દ્વારા. પહેલી જ વસ્તુ ભગવાન પાસે શું માંગીએ છીએ કે હે ભગવાન, આ પૂર્વ જન્મમાં મેં કંઈ પણ ઉપાત, અહીંયા ઉપચિત, ઉપજ એટલે એકત્રિત કરેલા, એકત્રિત કરેલા જે પણ કઈ દુરિત છે એ બધા દુરિતના ક્ષય માટે ભગવાન હું તમારી પૂજા કરું. મમ ઉપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા પરમેશ્વર પ્રીત્યર્થમ. જો વિચાર, પહેલો સંકલ્પ આ જ છે. પહેલા બે સંકલ્પ આ જ હોય કે દુરિતનો ક્ષય થઈ જાય અને પરમેશ્વરમાં આપણી પ્રીતિ થાય. જ્યાં સુધી પાપ કર્મ છે ત્યાં સુધી આ પરમેશ્વરમાં પ્રીતિ થાય નહીં. આપણું મન ક્યાં ભટકતું રહેવાનું? આ સંસારમાં જ ભટકતું રહેવાનું. અને એટલે શંકરાચાર્ય કહે છે પૂર્વ ઉપચિત દુરિતેભ્ય પ્રાપ્યમાણાયા પ્રત્યવાય ક્રિયાયા. પૂર્વ જન્મમાં આપણે જે પાપ કર્મ કર્યા છે એ પાપ કર્મને કારણે શું પ્રાપ્ત થાય છે? આ પ્રત્યવાય આપણને પ્રાપ્ત થાય છે. તો નિત્ય અકારણમ લક્ષણમ ઇતિ શત્રુ પ્રત્યય નાનુપપત્તિ. તો કે ચાલો અકારણ એ હેતુ નથી, અકારણ શું છે? લક્ષણ છે. શાનું લક્ષણ છે? પૂર્વ જન્મમાં કરેલા જે કોઈ પણ કર્મ છે એનાથી જે પ્રત્યવાય દોષની પ્રાપ્તિ થાય છે એના માટે શું છે? લક્ષણ છે. નિત્ય અકારણમ શાનું લક્ષણ છે? પૂર્વ જન્મમાં કરેલા સર્વ પાપ કર્મનો. કેમ? અકુર્વન વિહિતમ કર્મ ઇતિ છે કે આગળ કહેવામાં આવ્યું કે વિહિત કર્મ ન કરવું. જો વિચારી તમારું કર્તવ્ય કર્મ છે અને તમે કર્તવ્ય કર્મ કરતા નથી. કેમ નથી કરતા? જોઈએ ખબર છે કે આપણને આ કર્મ કરવાનું છે, પણ આપણે કેમ નથી કરતા? એ અટકાવનાર કોણ છે આપણને? અર્જુને પણ ભગવાનને એ જ પ્રશ્ન કર્યો કે છેવટે આપણને ખબર છે કે મારું કર્તવ્ય કર્મ આ છે, પણ એ કર્તવ્ય કર્મ આપણે કરી શકતા નથી. કોને કારણે નથી કરી શકતા? એ પૂર્વ જન્મના આપણા પાપ કર્મ છે જે આળસ રૂપે, કોઈ પ્રકારના આ અસુખ રૂપે એ શું થતા હોય? પ્રગટ થતા હોય છે. અને એટલે કે છે આ પ્રકારથી કુર્વન વિહિતમ કર્મ, વિહિત કર્મ ન કરવાના. અન્યથા હિ અભાવાદ ભાવ ઉત્પત્તિ હિ. શંકરાચાર્યજી કે છે અન્યથા એટલે કે બીજી કોઈ રીતે જો તમે જોવા જાવ કે નિત્ય અકારણમ જે છે એ અભાવના રૂપમાં જો જોવા જશો તો પછી મુશ્કેલી છે. એટલે અહીંયા લક્ષણ છે. નિત્ય અકારણમ એ શું છે? લક્ષણ છે કે આપણા પાપ કર્મ છે જે આપણને કર્તવ્ય કર્મનું પાલન કરવા દેતા નથી. નિત્ય ઉપપત્તિ હિ સર્વ પ્રમાણ વ્યાકોપ. વ્યાકોપ એટલે શું છે? જો શંકરાચાર્ય બહુ સરસ વાત કરે છે. એટલા માટે હું વારંવાર કહું, તમે કંઈ પણ સાંભળો કે કંઈ પણ જુઓ કે કંઈ પણ વાંચો, આમાં બે વસ્તુ ધ્યાન રાખો. પહેલું તો એ તર્ક વિરુદ્ધ હોવું નહીં જોઈએ, પ્રમાણ વિરુદ્ધ નહીં હોવું. ધારો કે હું તમને એમ કહું આ સફેદ સસલું છે. આ શું છે? સફેદ સસલું. તમે માનવા તૈયાર છો? કેમ? તમારી આંખ પ્રમાણ છે. તમારી આંખ કે છે આ ગોલ્ડન યલો કલરનું ફૂલ છે, તો એ તમારા પ્રમાણથી વિરુદ્ધ છે. સફેદ સસલું એમ જયારે કહેવામાં આવે તો એ તમારા પ્રમાણથી શું છે? વિરુદ્ધ છે. અને પ્રમાણ વિરુદ્ધ હોય એને માનવાની બિલકુલ જરૂર નથી. આ સમજો. એટલું જ નહીં, તર્ક વિરુદ્ધ પણ નહીં હોવું જોઈએ. સ્વર્ગ છે એમ કહીએ એ તર્ક વિરુદ્ધ નથી. જો આ સમજો, સ્વર્ગ છે નરક છે એ તર્ક વિરુદ્ધ નથી. કેમ? તમે જોઈ આવ્યા? નાના છોકરા પાસે પેન્સિલ માંગીએ ને પછી પણ મમ્મી મળતી નથી.
એટલે મમ્મી શું કે, પણ જો ને પેલા ડ્રોવરમાં જ તો મૂકેલી કાલે. એટલે પેલો પાછો ડ્રોવર ખોલે, પછી એને મળે જ નહીં. એ શું કે, પણ મમ્મી નથી ડ્રોવરમાં, મેં ખોલ્યું. જ્યાં એને એમ કીધું કે ડ્રોવરમાં નથી, મેં ખોલ્યું, તરત મમ્મી શું કે છે, તું બરાબર જો ને, મેં કાલે જ મૂકેલું છે. આ બરાબર જો નો અર્થ શું થાય? આખું ડ્રોવર ખાનું ખોલ અને એમાં જો ક્યાંક ઉપર નીચે થઈ ગઈ હશે, કોઈક વસ્તુની પાછળ રહી ગઈ હશે, એટલે તને પેન્સિલ મળતી નથી, પણ છે પેન્સિલ ત્યાં. એ જ રીતે તમે એમ જો કહેતા હોય કે સ્વર્ગ નથી, બરાબર જોયું? પૃથ્વીની ઉપર શું છે ને પૃથ્વી નીચે શું ને એ ખબર નથી. એ બધું જ છોડો, આપણી પીઠે આપણે જોઈ નથી. જો આ બરાબર જોયું કહીએ ને, ભારતના લોકો પોતાની પીઠ જોયા વગર જ મરી જાય. જો એટલે કોણ પોતાને પંડિત માનું ને મૂર્ખતા જ છે. આ સમજો, સ્વર્ગ નથી તમે કેવી રીતે કહેવાના? આખી દુનિયા ફરીને જોયા છે, આખું બ્રહ્માંડ ફરીને જોયા છે કે સ્વર્ગ નથી? આખું બ્રહ્માંડ ફરીને જોયા એવા નરક નથી? તો છે કે નથી એ કહેવા માટે તમારી પાસે કોઈ તર્ક નથી. પહેલા તમે જોયા આવો, ફરી આવો, પછી નક્કી કરો કે છે કે નથી. પણ હું માનતો નથી, એ વસ્તુ અલગ. તું એને માને કે નહીં માને એ વસ્તુ અલગ છે, પણ નથી એવું તો કોઈ કહી શકે નહીં. આ વિચાર. આમ કોઈ પણ ચર્ચા હોય એ તમારા પ્રમાણ વિરુદ્ધ હોવી જોઈએ નહીં, અને તર્ક વિરુદ્ધ હોવી જોઈએ નહીં. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, તમે જો એવો અર્થ કરો કે નિત્ય કર્મ ન કરવા કારણે પ્રત્યવાય દોષ લાગે છે, તો અભાવમાંથી તમે ઉત્પત્તિ વિચારી રહ્યા છો, અને અભાવમાંથી જો ઉત્પત્તિનો વિચાર કરો, પ્રમાણ વ્યાકોપ, સર્વ પ્રમાણનો ત્યાં આગળ શું છે? વ્યાકોપ. જો આ વ્યાકોપ શબ્દ બહુ મજા. વ્યાકોપ એટલે તમે બધા પ્રમાણને ઉશ્કેરી રહ્યા છો. વિરોધ છે એનો. કોપ એટલે ક્રોધ કહેવાય, ઉશ્કેર. શંકરાચાર્યજી કહે છે, અભાવમાંથી કોઈ વસ્તુની ઉત્પત્તિની વાત કરો, એ કોઈ પણ પ્રમાણ દ્વારા સ્વીકાર્ય છે જ નહીં. પ્રમાણ વ્યાકોપ ઇત્યતઃ અયત્નતઃ સ્વાત્મની અવસ્થાનમિતિ અનુપપન્નમ. એટલે શંકરાચાર્યજી કહે છે, તમે એને લક્ષણના અર્થમાં લઈ શકો કે પૂર્વ જન્મમાં જે કોઈ પણ તમે પાપ કરેલા પ્રત્યવાય દોષ જે છે એ તમને ત્યાં પ્રાપ્ત થશે, એ જ તમને કર્તવ્ય કર્મ કરવા નથી દેતા. એટલું જ નહીં, એક બીજી વસ્તુ છે. ક્રોધી હોય ને એ ક્રોધ કરે. જો આ સમજો, ક્રોધી હોય ને એ જ ક્રોધ કરે. અંદર પેલો ક્રોધ પડેલો જ હોય, બહાર ખાલી કોકે શું કરવાનું હોય, પેલી જે કેસેટ હોય એ કેસેટમાં પેલું રેકોર્ડિંગ થઈ ગયેલું જ હોય, આપણે તો ખાલી શું કરવાનું હોય, પેલું આમ સ્વિચ દબાવવાની જ હોય, આમ પ્લે કરવાનું જ હોય, પેલું ચાલુ થઈ જ જાય. એમ અંદર આપણી અંદર બધું શું છે એ પડેલું જ છે. કામ છે, ક્રોધ છે, લોભ છે. અને અર્જુને જયારે ભગવાનને એમ પૂછ્યું કે આ પાપ કેમ કરી રહ્યો છે, પાપમ ચરતિ પુરુષ, આ પુરુષ પાપ કેમ કરે છે, કામયેશ ક્રોધયેશ. એનો શું થયો? આપણને એક આગળ મેં કીધું એમ આદત પડી જાય પછી, અને આદતને કારણે જો કર્તવ્ય કર્મમાં તમે પોતાની જાતને લગાવેલા નહીં રાખ્યા, તો પછી આ બધી વસ્તુ શું કરાવશે તમારી પાસે? પાપ કર્મ જ કરાવશે. અને એટલે કે છે કે અત્યારે ન કરવા માત્રથી પ્રત્યવાય દોષ નથી લાગતો, પણ પૂર્વ જન્મમાં જે બધા કરેલા કર્મ જે છે એ પાપ કર્મનું ફળ તને ભોગવવું પડે છે. અને એટલા માટે કે છે કે એ પ્રમાણ વિરુદ્ધ છે, પણ લક્ષણના અર્થમાં જોઈએ તો યોગ્ય છે એટલું જ નહીં. તું જો એમ કહેતો હોય અયત્નતઃ સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ, તો કે એ પણ શક્ય નથી. અયત્નતઃ મોક્ષ મળવો અશક્ય છે. કેમ? કારણ કે યચ્ચ ઉક્તમ નિરતિશય પ્રીતે હે. શંકરાચાર્યજી ઉત્તર પછી આપે છે. પહેલા બીજો એને કીધું ને
બીજો અર્થ એને શું કર્યો મોક્ષનો? નિરતિશયા પ્રીતે. સ્વર્ગ શબ્દનો અર્થ શું થાય છે? નિરતિશય પ્રીતિ, નિરતિશય સુખને આપણે સ્વર્ગ કહીએ. શંકરાચાર્યજી કહે છે યચ્ચ ઉક્તમ નિરતિશય પ્રીતે સ્વર્ગ શબ્દ વાચ્યાયા કર્મ નિમિત્તત્વાत्. તું જો એવું કહેતો હોય કે નિરતિશય સુખ જે સ્વર્ગમાં પ્રાપ્ત થાય છે એને જ મોક્ષ કહેવામાં આવે, તો શંકરાચાર્યજી કહે છે એ પણ કર્મ નિમિત્તથી છે કે સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થવાની? કર્મ નિમિત્તથી છે. તે તમ ભુક્ત્વા સ્વર્ગ લોકમ વિશાલમ. અહીંયા થોડા પૈસા ભેગા થાય એટલે પેલો હોંગકોંગ ને બેંકોક ફરવા જાય, તો કેટલો વખત બેંકોક રહે? ત્યાં રહી પડે? કોઈ બાપ ત્યાં તમને રહેવા નહીં દે, સમજજો. જ્યાં ગજવું હલકું થઈ ગયું એટલે શું કરવાનું? ક્ષીણે ધને બારડોલી લોકે પ્રવિશતી. એમ સ્વર્ગલોકમાં કેટલો વખત રહેવાનું? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. શંકરાચાર્યજી કહે છે કર્મ નિમિત્તત્વાत् કર્મભ્ય એવ મોક્ષ ઇતિ ચેત ન. તું જો એમ કહેતો હોય કર્મથી મોક્ષ મળે, શક્ય જ નથી. કર્મથી મોક્ષ મળવો શક્ય નથી. જેમ સ્વર્ગમાં ગયેલો હોય એ કર્મથી સ્વર્ગ પ્રાપ્તિ થઈ, એ સ્વર્ગ પ્રાપ્તિ ભલે થઈ ત્યાં નિરતિશય આનંદનો અનુભવ પણ હશે, પણ એ સ્વર્ગ પણ શું કરવું પડવાનું છે? છોડવું પડે. એટલું જ નહીં, શંકરાચાર્યજી કે છે નિત્યત્વાત મોક્ષસ્ય. આ મોક્ષ તો કેવો છે? કર્મથી પ્રાપ્ત કરવાનો નથી, એ તો નિત્ય જ છે. નહીં નિત્યમ કિંચિત આરભ્યતે લોકે. સીધો નિયમ છે કે જે વસ્તુનો નિત્ય વસ્તુ જે હોય એનો આરંભ થાય નહીં. પણ સ્વર્ગનું સુખ તને મળશે તો એનો શું થયો? મનુષ્ય લોકમાં હતો, હવે તું સ્વર્ગલોકમાં ગયો, સ્વર્ગલોકમાં તને સુખની પ્રાપ્તિ થઈ તો એનો આરંભ થયો. યદ આરબ્ધમ તદ અનિત્યમિતિ. જેનો આરંભ થાય છે એ કેવું છે? અનિત્ય છે. જો મોક્ષ પણ તારો આરંભ થશે તો તારો મોક્ષ પણ શું થઈ જશે? અનિત્ય બની જાય. એટલે હંમેશા હું કહું તમને, આ બધા પેરોલ પર છૂટવા જેવી હાલત છે. સંસારમાં ભટકતો રહે છે અને થોડીક વાર સ્વર્ગમાં ફરી આવ્યો અને શું કહેવાય? એ પેરોલ પર છૂટેલો કહેવાય. એટલે શંકરાચાર્ય આગળ અતઃ ન કર્મ આરભ્ય મોક્ષ. કર્મથી જેનો આરંભ થતો નથી. કર્મ મોક્ષ કેવું છે? એનો ક્યારેય કર્મથી આરંભ થતો નથી. જો આરંભ કરવામાં આવે તો પછી એ મોક્ષ કેવો થઈ જાય? અનિત્ય થઈ જાય. અને એટલા માટે તું જો એવું કહેતો હોય કે સ્વર્ગમાં જે સુખની પ્રાપ્તિ થાય એને તમે મોક્ષ કહો તો એ પણ શક્ય નથી. અયત્નતઃ પણ મોક્ષ શક્ય નથી. જો સમજો બરાબર. અને કર્મ દ્વારા પણ મોક્ષ શક્ય નથી. અયત્નતઃ એટલે સહજ રીતે આપણે પ્રારબ્ધ ભોગવી દીધું, નિત્ય કર્મ કરતા રહ્યા, કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મ ન કરીએ એટલે આપોઆપ શું થઈ જાય? મોક્ષ મળી જાય. એ ગુરુજી અત્યારે કરાવી જ રહ્યા છે. શું કરવાનું? કઈ નહીં, બસ આમ સમર્પણની ભાવનાથી બેસી જાઓ. અને લોકોને એવું લાગે છે કે બસ આમ કરીશું ને એટલે આપણને મોક્ષ મળી જશે. શંકરાચાર્યજી કહે છે કર્મથી પણ મોક્ષ નથી, કર્મના અભાવથી પણ મોક્ષ શક્ય નથી. કેમ? વિદ્યા સહિતા નામ. એટલે પેલો બીજું લાવે. જો સમજો, આપણે એમ કીધું કે કર્મથી મોક્ષ નથી એટલે સ્વીકારી લીધું કે ચાલો તમારી વાત સાચી, પણ તમે જ્ઞાનથી મોક્ષ કહો છો કે નહીં? એટલે શું કહે છે? વિદ્યા સહિતાનામ કર્મણામ નિત્ય આરંભ સામર્થ્યમ. તો તમારું જ્ઞાન એક પ્રારંભ થયું કે નહીં? આપણે આરંભની વાત કરી ને, શરૂઆતની વાત કરી. એટલે કે તમે જો એમ કહેતા હોય કે જ્ઞાનથી મોક્ષ છે તો જ્ઞાનનો પણ આરંભ થવાનો કે નહીં? થવાનો. નિત્ય આરંભ સામર્થ્યમ. વિદ્યા સહિતાનામ કર્મણામ નિત્ય આરંભ સામર્થ્યમ ઇતિ છે. કે તમારું જ્ઞાન પ્રારંભ થવાનું. જ્ઞાન થાય એનો શું થયો? આરંભ થયો. અને જ્ઞાનથી મોક્ષ થઈ ગયો તો જ્ઞાનનો આરંભ થઈ ગયો એટલે હવે શું કરવાનું?
જ્ઞાનનો જો આરંભ, જો એટલા માટે પહેલા શરૂઆતમાં કહી દીધું, કોઈ ઉપનિષદ એવું કહેતું નથી કે અમે તમને જ્ઞાન આપીએ, કોઈ ઉપનિષદ એવું કહેતું નથી કે હું તને મોક્ષ આપું, અને કોઈ ગુરુ નહીં કહે કે હું તને મોક્ષ આપું. જો આ સમજો, આપું એમ કીધું ને એટલે બધું પતી ગયું કામ. વિચાર, એટલે પેલો શું કે છે, તમારું જ્ઞાનનો પ્રારંભ તો થયો જ ને, અને જો પ્રારંભ થયો તો તમારો મોક્ષ પણ શું થઈ જવાનો? અનિત્ય જ થઈ જવાનો. શંકરાચાર્યજી કે બોલે ને તેના પહેલા વિચાર કર. ન એટલે શું છે? નહીં. કેમ? વિરોધાત. કર્મ અને જ્ઞાનમાં બહુ મોટો વિરોધ છે. જો વિચાર, કોઈ પણ કર્મ હોય, સમજો બધા, એમાં બે વસ્તુ છે. કર્મ અનિત્ય છે, એક કર્મ વિકારી છે. કર્મ અનિત્ય છે અને વિકારી છે. તો કર્મ જો અનિત્ય છે, વિકારી છે, તો એમાંથી જે પણ ઉત્પન્ન થશે એ પણ કેવું હશે? અનિત્ય અને વિકારી હોય. તો કે તમારું જ્ઞાનનો આરંભ તો થાય જ ને. શંકરાચાર્યજી કહે છે નિત્યમ ચ આરભ્યતે ઇતિ વિરુદ્ધમ. આ નિત્ય છે પણ એનો આરંભ થયો. આ બોલવું જ શું છે? વિરુદ્ધ છે. યદ વિનષ્ટમ તદેવ ન ઉત્પદ્યતે ઇતિ. જો વિચાર, જો નિત્ય છે, તમે એમ કહો છો મોક્ષ નિત્ય છે, પણ જ્ઞાનથી પ્રાપ્ત થાય એવું તમે કહો છો, તો જ્ઞાનનો આરંભ થયો ને. આ પેલો પકડીને બેઠો, જા સમજવા. એને પેલો આપણે કર્મનો આરંભ કીધો, એટલે હવે શું કે છે? જ્ઞાનનો આરંભ. શંકરાચાર્યજી કે છે કોઈ એવું કહેતું નથી. જો આ વિચારી જોજો, કર્મથી મોક્ષ, જ્ઞાનથી મોક્ષ, આ બે વસ્તુ છે. પણ કર્મથી મોક્ષ એવું જયારે આપણે એમ કહીએ તો કર્મ તો કોઈક વસ્તુ ઉત્પન્ન કરે. કર્મ શું કરે? કર્મમાં ચાર જ વસ્તુ હોય. જો સમજવા, કર્મ ચાર વસ્તુ કરી શકે. આપ્ય, આપ્ય એટલે કે તમે કઈક એને કોઈક વસ્તુને શું કરો? મેળવી શકો અથવા ત્યાં પહોંચો. તમે મુંબઈ પહોંચો એ પણ શું છે? આપ્ય કહેવાય. અથવા તો કંઈક પ્રાપ્ત કરો. ઘરમાં ઘઉં નથી અને બજારમાંથી લઈ આવો તો શું કહેવાય? આપ્ય. બીજું ઉત્પાદ્ય, તમે કંઈક શું કરો? ઉત્પન્ન કરો. ઘરમાં ઘઉં નથી, બજારમાંથી લાવવા નથી, ખેતરમાં આપણે ઘઉં શું કર્યા? ઉત્પન્ન કર્યા. એ ઉત્પન્ન તો કર્યા, પછી શું કરવું પડે? સંસ્કાર્ય. પછી શું કરવું પડે? એને સાફ કરવા પડે. વિકાર્ય, પછી શું કરવાનું હોય? એનો લોટ બનાવો, અને લોટમાંથી પછી શું કરો? રોટલી. આ ચાર જ કર્મ છે. તમે જે પણ કઈ કરો, ધનની કમાણી કરી, આપ્ય. ઘર બનાવ્યું, ઉત્પાદ્ય. રોજ સ્નાન કર્યું, સંસ્કાર્ય. જો વિચારી તું, કર્મ ચાર જ છે: આપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય. કર્મ આ ચાર જ કરે, પાંચમું છે જ નહીં. આ સમજો, વિચારી જુઓ ઘરે જઈને જરા. આ ચાર યાદ રહે તો પછી એ વિચારે. અચ્છા, જ્ઞાન શું કરે મને કહો? જ્ઞાન ઉત્પન્ન કરે, જ્ઞાન વિકાર કરે, જ્ઞાન મેળવી આપે, જ્ઞાન સંસ્કાર કરે. જ્ઞાન અકર્તા છે. જા વિચારી લેજો. આ ફૂલ છે, આ જ્ઞાનમાં શું થયું મને કહો? કોઈ વિકાર છે? જ્ઞાન નિર્વિકારી હોય. જ્ઞાન શું હોય? નિર્વિકારી હોય. કોઈ પરિવર્તન નથી. કર્મમાં પરિવર્તન છે, જ્ઞાન કેવું છે? નિર્વિકારી. એટલે શંકરાચાર્યજી કહે છે વિરોધ. આ બંનેનો શું છે? વિરોધ છે. શક્ય જ નથી. કર્મ તો વિકારી છે, જ્ઞાન કેવું છે? જ્ઞાન કોઈ વસ્તુને બદલતું નથી, કોઈ વસ્તુને પ્રાપ્ત કરતું નથી. આ ફૂલ છે, જાણવાથી ફૂલ પ્રાપ્ત થઈ ગયું.
આ ફૂલ છે એમ જાણવાથી આ ફૂલમાં વિકાર આવી ગયો? આ ફૂલ છે એમ જાણવાથી ફૂલના સંસ્કાર થઈ ગયા? આ ફૂલ છે એમ જાણવાથી ફૂલ ઉત્પન્ન થયું? બિલકુલ નહીં. જ્ઞાન જ્ઞાન છે. જો આ સમજ, એને શું કહેવાય? જ્ઞાન વસ્તુ તંત્ર. જેવી વસ્તુ હોય એવું જ્ઞાન હોય. આ ફૂલ છે તો એ ફૂલનું જ્ઞાન છે, આ મોબાઈલ છે તો મોબાઈલ છે, આ માઇક છે તો આ માઇક છે, જ્ઞાન છે. પછી આગળ કે છે યદ વિનિષ્ટમ તદેવ ન ઉત્પદ્યતે. બે વસ્તુ છે, આરંભ છે અને નાશ છે. જો આ સમજો, આરંભ છે અને નાશ, બે વસ્તુ છે. તો કે જેનો આરંભ થાય એ નિત્ય હોય નહીં, એક. જેનો નાશ થાય એ પાછું ઉત્પન્ન થાય. યદ વિનિષ્ટમ ન ઉત્પદ્યતે. નાશ થાય ને જો ઉત્પન્ન થાય ને તો આપણે બહુ લેર પડી જાય. જો આ સમજો, કેમ? પેટ્રોલનો નાશ થઈ ગયો, પાછું પેટ્રોલ શું થઈ જાય? ઉત્પન્ન થઈ જાય. ના ઉત્પન્ન, એક વાર નાશ થઈ ગયો એ પાછું ઉત્પન્ન થાય. પાછું એટલે એનું એ જ, એની એ વસ્તુ પાછી ઉત્પન્ન નહીં થાય, બીજું કંઈક ઉત્પન્ન થાય. કેવી રીતે? એટલે શંકરાચાર્યજી બહુ સરસ દ્રષ્ટાંત આપે. પ્રધ્વંસ અભાવવત. આ અભાવ એમ કીધું ને આપણે, એ લોકો ચાર પ્રકારના અભાવ, જો અભાવ અભાવ જ કે પછી એમાં ચાર પ્રકાર કરવાના જ હોય નહીં. પણ આ વૈશેષિક જે છે ને દર્શન શાસ્ત્ર, એને આરંભવાદ એવું કહેવામાં આવે. એ લોકો એવું માને છે કે આ પ્રારંભ થયો છે. એટલે એ લોકો ચાર પ્રકારના અભાવની વાત કરે. એક નિત્ય અભાવ. જા સમજો, નિત્ય અભાવ એટલે કે ક્યારેય વસ્તુ ઉત્પન્ન જ નહીં થાય, પણ તો વસ્તુ કહેવાય ને, એ લોકો માટે વસ્તુ કહેવાય, પણ એ કેવું છે? એનો નિત્ય અભાવ છે. જા વિચારી જોજો. સશૃંગ, આ સસલાના શિંગડા કેવા કહેવાય? એનો નિત્ય અભાવ કહેવાય. પણ છે જ નહીં, બધું ચર્ચા હું કેમ કરે છે? અચ્છા, પ્રાગ અભાવ. આ માટી છે, એ માટીમાં ઘડો નથી, એને શું કહેવાય? પ્રાગ. પહેલા, પ્રાગ એટલે પહેલાનો અભાવ. પછી પેલો ઘડો બન્યો, આરંભ થયો ઘડાનો. જો આ સમજો, એટલા માટે આરંભવાદ છે એ લોકોનો. પેલો માટીમાંથી ઘડો બન્યો, પછી એ ઘડાનો શું થઈ જાય? નાશ. પ્રધ્વંસ. પછી પ્રધ્વંસ એટલે નાશ થયો. માટીમાં ઘડો બન્યો એ પેલા ઘડાનો પ્રાક અભાવ છે. જો અભાવ ને પછી છે એવું કે, પછી માટીમાં ઘડો છે, આરંભ થયો એનો, અને પછી એમાં નાશ પામી ગયો. એટલે માટીમાં હવે શું છે? ઘડાનો પ્રધ્વંસ અભાવ છે, નાશ થયા પછીનો અભાવ છે. શંકરાચાર્યજી કે છે તું જે એમ કે ને પ્રધ્વંસ અભાવ, નાશ થઈ ગયા પછી એનો અભાવ છે. એ જ રીતે વત, વત એટલે રીતે પ્રધ્વંસ અભાવ નિત્યોપી મોક્ષ આરભ્યતે એવ ઇતિ છે. કે આ અભાવ જે છે ને, પ્રધ્વંસ અભાવ કેવો છે? નિત્ય છે. કેમ? પ્રાગ અભાવમાંથી પેલો માટલું બને. જો આ વિચારજો. પણ એકવાર પ્રધ્વંસ અભાવ થઈ ગયો પછી એની એ વસ્તુ તો ઉત્પન્ન થાય જ નહીં. એટલે પ્રધ્વંસ અભાવ કેવો છે? નિત્ય છે. એ જ રીતે મોક્ષ પણ શું છે? પ્રધ્વંસ અભાવ નિત્ય છે કે નથી? કે છે. પણ એનો આરંભ થયો કે નહીં? થયો. કેમ? ગળાનો નાશ થઈ ગયો ત્યારે શું થયું? પ્રધ્વંસ અભાવનો શું થઈ ગયો? આરંભ થયો. પ્રધ્વંસ અભાવ નિત્ય છે છતાં પણ એનો આરંભ છે કે નહીં? એ જ રીતે મોક્ષ નિત્ય છે પણ છતાં પણ એનો શું થાય છે? આરંભ થાય. વિચારી જોજો આ લોકોએ કેવી બુદ્ધિ વાપરી. આ બધી વસ્તુ બહુ પ્રેક્ટિકલ છે, આ સમજો. શંકરાચાર્યજી કહે છે ન, આ શંકરાચાર્યજીની સ્ટાઇલ બહુ મજાની છે. ન, ન એટલે શું છે? ના.
મોક્ષસ્ય ભાવરૂપત્વ. તારો પ્રધ્વંસ અભાવ તું ભલે જો વિચારી જજો. એ જયારે નિત્ય એમ કે છે, પણ નિત્ય ક્યારે છે? પ્રધ્વંસ અભાવ ઉત્પન્ન થયો પછી એ નિત્ય છે. પણ પહેલા તો એનો શું હતો? પહેલા તો ગળાનો ભાવ હતો, ત્યારે પ્રધ્વંસ અભાવનો પણ અભાવ હતો. જો સમજો બરાબર. પ્રધ્વંસ અભાવનો અભાવ હતો, પછી ગળાનો નાશ થઈ ગયો એટલે ગળાનો પ્રધ્વંસ અભાવ થયો અને પછી એ નિત્ય છે. પણ પહેલા તો એનો અભાવ હતો કે નહીં? પ્રધ્વંસ અભાવનો પણ અભાવ હતો અને પછી એ આરંભ થયો અને પછી નિત્ય છે. પણ મોક્ષ તો કેવો છે? અભાવ રૂપ છે જ નહીં, ભાવરૂપત્વાત. મોક્ષ કેવો છે? ભાવરૂપ છે જ. જો એટલે કહું, કોઈને કઈ મોક્ષ આપવાનો નથી, કોઈને મુક્ત કરવાના નથી. કેમ? ભાવરૂપત્વાત. નિત્ય મુક્ત. આત્મા કેવો છે? નિત્ય મુક્ત છે. પ્રધ્વંસ અભાવ અપી આરભ્યતે ઇતિ ન સંભવતી. શંકરાચાર્યજી કહે છે પ્રધ્વંસ અભાવનો પણ આરંભ થયો એ કેવું પણ કેવું છે? મૂર્ખતા જ છે. અભાવસ્ય વિશેષ અભાવતા હોઈ શકે. વિકલ્પ માત્ર મેં આ તમે વિકલ્પ અમને બતાવ્યા, પણ કોઈ વિશેષતા નથી. અભાવ અભાવ જ કહેવાય. પહેલાનો અભાવ હોય કે પછીનો અભાવ હોય કે નિત્ય અભાવ હોય, પણ અભાવ તો શું છે? એમાં કોઈ વિશેષતા હોઈ શકે જ નહીં. છે જ નહીં, પછી એમાં વિશેષતાની વાત જ ક્યાંથી? અભાવ એટલે શું છે? વસ્તુનું અસ્તિત્વ જ નથી. વિકલ્પ માત્ર મેથી. આ તો તમે બધા વિકલ્પ બતાવો છો. નિત્ય અભાવ છે, પ્રાગ અભાવ છે અને પ્રધ્વંસ અભાવ છે. પણ ખરેખર આમાંની વિચાર એટલે એ લોકોનો એક તર્ક છે બીજો. કર્મકાંડી ને વૈશેષિક જે છે ને, એ લોકો બહુ સુંદર શબ્દ, આ વિરોધી શબ્દ એ લોકો વાપરે. એ લોકોને પ્રતિયોગી એવું કે. વિરોધીને બદલે કયો શબ્દ વાપરે? ભાવ પ્રતિયોગી અભાવ. એ લોકોને ધારો કે એમ પૂછો ને કે આ ઘડો કોને કહેવાય? તો આકારને ઘડો કહેવાય. આ આપણી એ લોકો એવું નહીં કે આ માટીના આકારને ઘડો કહેવાય. એ લોકોને એમ પૂછે કે ઘડો કોને કહેવાય? પ્રાગ અભાવ પ્રતિયોગી ઘટ. આ એ લોકોની વ્યાખ્યા. આ ઘડો અત્યારે છે એમ જયારે કહીએ એટલે ભાવ કહેવાય. એ કોનો વિરોધી છે? પ્રાગ અભાવ પ્રતિયોગી ઘટ. પહેલા ઘડો નતો, હવે આ ઘડો છે. તો પહેલા ઘડો નતો એનો જે વિરોધી છે એને ઘડો કહેવાય. એટલે શું કે છે? નહીં નહીં, અભાવની તમે એમ કહો છો કે અભાવ કોઈ વિશેષતા નથી. એની વિશેષતા છે ને. શું વિશેષતા છે? ભાવ પ્રતિયોગી અભાવ. એ ભાવનો શું છે? વિરોધી છે. ભાવનો વિરોધી કોણ છે? આ અભાવ છે. વિચારી જોજો. જે વસ્તુ છે જ નહીં એ કોઈનો વિરોધી હોઈ શકે? એ પોતે જ કહેજો. યથા હિ અભિન્ન અપી ભાવ ઘટપટાદિભિ વિશિષ્યતે. કે તમે એમ કહો છો ને આ અભાવમાં વિશેષતા નહીં હોય, કે અભાવમાં વિશેષતા હોય ને. ભલે ને તમે એમ કહો છો કે એક જ છે, અભિન્ન. એ અભાવ એક જ છે. બધે તમે પ્રાગ અભાવ કહો, પ્રધ્વંસ અભાવ કહો કે નિત્ય અભાવ કહો, પણ એ કેવા છે? બધું એક જ છે, અભિન્ન છે. છતાં પણ એમાં વિશેષતા તો છે. એ વિશેષતા તો તમારે જાણવી જ પડે અને પકડવી જ પડે. કેમ? ઘટપટાદિભિ વિશિષ્યતે ભિન્ન ઇવ ઘટભાવ પટભાવ ઇતિ. આ ભાવમાં જેમ અનેકતા છે ને, કેમ? એનું અસ્તિત્વ છે. અનેક પ્રકારના અસ્તિત્વ છે. ભાવ ઘટાદિ પટાદિભિ વિશિષ્યતે ભિન્ન ઇવ ઘટભાવ પટભાવ એવં નિર્વિશેષ અપી અભાવ. એ જ રીતે આ ઘડાનું અસ્તિત્વ છે, આ કપડાનું અસ્તિત્વ છે, આ હાથીનું અસ્તિત્વ છે. આ ભાવમાં વિશેષતા છે કે નથી? તો જો ભાવમાં વિશેષતા હશે તો પછી અભાવમાં પણ શું આવવાનું? વિશેષતા આવવાની. કેમ? ઘડાનો અભાવ ને કપડાના અભાવમાં ફરક દેખાય કે નહીં તમને? વિચારી જો. એટલે શું કહે છે? નિર્વિશેષ અપી અભાવ ક્રિયા ગુણયો